હવે ગુજરાતી ભાષા સજ્જતા જે ડીએલએડ મોડ્યુલ છે મિત્રો, તો એના આધારિત પ્રશ્નો છે જોઈએ તો 181 નંબર છે, શિક્ષકે બાળકની મૌખિક અભિવ્યક્તિ વિકસાવવાની પ્રવૃત્તિઓ દરમિયાન શું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે? શિક્ષકે બાળકની જે મૌખિક અભિવ્યક્તિ વિકસાવવા માટેની જે પ્રવૃત્તિઓ છે કરાવવાની હોય છે, તો એ દરમિયાન શું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે? તો જવાબ થશે વિદ્યાર્થીની વય કક્ષા છે, એ સિવાય એના અનુભવો છે અને આગવી સૂઝ. તો આ 3 બાબતો શિક્ષકે મૌખિક અભિવ્યક્તિ જે કરાવવાની છે, તો એના માટેની જે પ્રવૃત્તિઓ છે એ વખતે આ બાબત ધ્યાનમાં રાખવી જરૂરી છે. મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, જેથી કરીને ટેટ 1ની તૈયારીમાં આ વિડીયો છે ખૂબ જ ઉપયોગી સાબિત થાય. હવે 182 નંબર જોઈશું કે શિક્ષકે વિદ્યાર્થીની મૌખિક અભિવ્યક્તિ વિકસાવનારી પ્રવૃત્તિઓ જણાવો. તો મૌખિક અભિવ્યક્તિ વિકસાવવાની જે પ્રવૃત્તિઓ છે તો એ આપણે જોઈએ તો નાની નાની વાર્તાઓનું કથન કરાવવું. નાની નાની જે વાર્તાઓ છે તો એનું કથન શિક્ષકે વિદ્યાર્થીઓને કરાવવું. એ સિવાય કુટુંબ પરિચય, ફેમિલીનું જે પરિચય છે એ કરાવવો. સ્વપરિચય એટલે કે સેલ્ફ ઇન્ટ્રોડક્શન છે. કુટુંબના સભ્યોના વ્યવસાયની વાત વર્ગખંડમાં રજૂ કરવી. કુટુંબના એટલે કે પરિવારના જે સભ્યો છે તો એ કયા કયા વ્યવસાય સાથે સંકળાયેલા છે તો એની વાત છે વર્ગખંડ સમક્ષ રજૂ કરવી. નાના નાના જોડકણા છે, કવિતા, ઉખાણા, બાળગીત છે, અભિનય ગીત છે, એ સિવાય પ્રશ્ન મંચ, વર્ગ સમક્ષ કે પ્રાર્થના સંમેલનમાં સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવા. તો વર્ગ સમક્ષ કે પ્રાર્થના સંમેલનમાં જે સાંસ્કૃતિક કાર્યક્રમ છે એ રજૂ કરવા. પછી છે પ્રાણી, પક્ષી, વાહન, યંત્રના અવાજોના અનુકરણની રમત રમાડવી. પક્ષી છે, વાહન છે, યંત્રો છે, તો એના જે અવાજો છે તો એ અવાજોનું વિદ્યાર્થી પાસે શું અનુકરણ કરાવડાવવું, એવા અવાજો વિદ્યાર્થીઓ પાસે કઢાવવા. ધોરણ 1 થી 8ના પાઠ્યપુસ્તકમાંથી, ધોરણ 1 થી 8ના જે પાઠ્યપુસ્તકો છે તો એમાંથી આવતા વિવિધ જે પાત્રો છે, કોઈ એકમો છે તો એમાંથી આવતા વિવિધ જે પાત્રો છે તો એ વચ્ચેના સંવાદો પુસ્તકમાં જોઈને વર્ગ સમક્ષ કે રંગભૂમિ પર રજૂ કરાવવા. તો એ પાત્રોને વર્ગ સમક્ષ કે રંગભૂમિ પર શું કરાવવું તો રજૂ કરાવવા. રોલ પ્લે, નાટ્યકરણ, એક પાત્રીય અભિનય છે એ વિદ્યાર્થીઓ પાસે કરાવવું. પાઠ્યપુસ્તકમાં આવતા નવા શબ્દો કે જોડાક્ષરવાળા શબ્દોનું મોઢેથી વર્ગ સમક્ષ અનુકરણ કરાવીને દ્રઢીકરણ કરાવવું. જે પાઠ્યપુસ્તકમાં એકમોમાં જે નવા શબ્દો કે જોડાક્ષરવાળા શબ્દો છે તો એને શાનાથી તો મોઢેથી વર્ગ સમક્ષ અનુકરણ કરાવીને એને દ્રઢીકરણ કરાવવું જોઈએ. એ સિવાય છે સમાચાર વાંચન, પછી છે અંતાક્ષરી, પછી શહેરના નદીઓના કે વ્યક્તિઓના નામની અંતાક્ષરીનું આયોજન. તો અંતાક્ષરીનું પણ આયોજન શિક્ષક છે એ કરી શકે છે. વિવિધ શબ્દ રમત, વાક્ય રમત રમાડવી. વિવિધ શબ્દ છે તો એ શબ્દ રમત રમાડી શકાય. એ સિવાય વાક્ય રમત રમાડી શકાય છે. ધોરણ 3 થી 8ના બાળકોની વક્તૃત્વ સ્પર્ધા યોજી પ્રેરક બળ પૂરું પાડી શકાય છે. ધોરણ 3 થી 8ના જે બાળકો છે એમને વચ્ચે શું વક્તૃત્વ સ્પર્ધા છે એ યોજીને પ્રેરક બળ પણ શું પૂરું પાડી શકાય છે. 183 નંબર જોઈશું તો પ્રાર્થના સંમેલન દરમિયાન વિદ્યાર્થીઓ પાસે નાની નાની વાર્તાઓનું કથન કરાવવું એ કયું કૌશલ્ય વિકસાવવાની પ્રવૃત્તિ છે? તો પ્રાર્થના સંમેલન છે તો એ દરમિયાન વિદ્યાર્થીઓ પાસે શું નાની નાની વાર્તાઓ છે તો એનું કથન કરાવવું. તો એ કઈ કૌશલ્ય વિકસાવવાની પ્રવૃત્તિ કહી શકીએ? તો જવાબ થશે મૌખિક અભિવ્યક્તિ. તો 184 નંબર જોઈશું, પ્રાર્થના સંમેલનમાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓને રજૂ કરવાનો ઉદ્દેશ્ય શું હોઈ શકે છે? જે પ્રાર્થના સંમેલન છે તો એમાં જે સાંસ્કૃતિક કાર્યક્રમો છે તો એમાં વિદ્યાર્થીઓને જોડવાનો ઉદ્દેશ્ય શું હોઈ શકે? તો જવાબ થશે વિદ્યાર્થીઓની મૌખિક અભિવ્યક્તિનો વિકાસ કરવો. વિદ્યાર્થીઓ છે તો એમની જે મૌખિક અભિવ્યક્તિ છે તો એનો વિકાસ થાય એ માટેનો પ્રયત્ન કરવો. મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને અવશ્ય શેર કરજો. 185 નંબર જોઈશું, ધોરણ 1 થી 8ના પાઠ્યપુસ્તકમાંથી, ધોરણ 1 થી 8નું જે પાઠ્યપુસ્તક છે એમાંથી વિવિધ પાત્રો વચ્ચેના સંવાદો છે, વિવિધ જે પાત્રો આવે છે તો એના વચ્ચેના જે સંવાદો છે એ પુસ્તકમાં જોઈને વર્ગ સમક્ષ કે રંગભૂમિ પર રજૂ કરાવવાની જે પ્રવૃત્તિ દ્વારા શાનો વિકાસ કરી શકાય છે? તો આ પ્રવૃત્તિ દ્વારા શું વિકાસ કરી શકાય વિદ્યાર્થી અંદર?
તો જવાબ થશે બાળકની મૌખિક અભિવ્યક્તિનો વિકાસ. બાળકની જે મૌખિક અભિવ્યક્તિ છે તો એનો વિકાસ આ જે ધોરણ 1 થી 8ના પાઠ્યપુસ્તકમાં જે વિવિધ પાત્રો વચ્ચેના જે સંવાદો છે તો એ વર્ગ સમક્ષ કે રંગભૂમિ પર રજૂ કરાવીને આ રીતે બાળકનું મૌખિક અભિવ્યક્તિ વિકસાવી શકાય છે. 186 નંબર જોઈશું. બાળકના મૌખિક અભિવ્યક્તિના વિકાસ માટે કયા ધોરણના બાળકોની વક્તૃત્વ સ્પર્ધા યોજી પ્રેરક બળ પૂરું પાડી શકાય છે? હવે આમાં વક્તૃત્વ સ્પર્ધા યોજી મૌખિક અભિવ્યક્તિ માટે તો એ કયા ધોરણના બાળકોને યોજી શકીએ છીએ? તો જવાબ થશે ધોરણ 3 થી 8. કયું ધોરણ આવશે? તો ધોરણ 3 થી 8ના બાળકો વચ્ચે શું વક્તૃત્વ સ્પર્ધા યોજીને એમનું શું મૌખિક અભિવ્યક્તિનો વિકાસ કરી શકાય છે. મિત્રો, વધુ વિડીયો માટે તમે પ્લેલિસ્ટનો ઉપયોગ કરી શકો છો. ત્યાં આગળ તમે જઈને પીટીસી ડીએલએડ મોડ્યુલ આધારિત ઘણા વિડીયોઝ બનાવેલા છે. તો ત્યાં આગળ વિષય વાઇઝ જે પ્લેલિસ્ટ રાખેલ છે ત્યાં તમે વિડીયોને જોઈ શકો છો. 187 નંબર જોઈએ તો મૌખિક ભાષા વિકાસ એટલે શું? મૌખિક ભાષા વિકાસ એટલે શું? તો જવાબ મૌખિક ભાષા વિકાસ એટલે પોતાની વાત સ્પષ્ટતાથી સામેવાળાને કહેવી. તો મૌખિક ભાષા વિકાસ સરળ અર્થમાં કહીએ તો પોતાની વાત છે એ સરળતાથી સ્પષ્ટતાથી સામેવાળાને કહેવી. એટલું જ નહીં, તેમાં નાના મોટા ઘણા કૌશલ્ય સંમિલિત છે અને તેમાં નાના મોટા શું ઘણા કૌશલ્ય સંમિલિત હોય છે, સંકળાયેલ હોય છે. 188 નંબર જોઈશું. મૌખિક ભાષા વિકાસમાં કયા કયા કૌશલ્ય સંમિલિત હોય છે? તો કૌશલ્યો ઘણા સંમિલિત હોય છે. તો એ કયા કયા કૌશલ્યો છે જે સંમિલિત હોય છે? તો જવાબ થશે સાંભળેલી વાત ફરીથી કહેવી. પહેલું તો શું આવશે? જે સાંભળેલી વાત છે એ ફરીથી શું કહેવી. સાંભળવા માટે વાતચીતનો ઉપયોગ. બીજાની વાત પર પ્રતિભાવ આપવો. કોઈ આપણી સાથે વાતચીત કરે છે તો એની સાથે શું પ્રતિભાવ આપવો. એ સિવાય અનુમાન લગાવવું. નિષ્કર્ષ એટલે કે તારણ પર પહોંચવું. મુખ્ય વિચાર પકડવો. જે વાત છે તો એનો મુખ્ય વિચાર છે તો એને પકડવો. એકબીજાની વાત અંગે સહમતિ અથવા તો અસહમતિ વ્યક્ત કરવી. સાંભળેલી વાત પોતાના પૂર્વ જ્ઞાન સાથે સાંકળવી. કોઈ વાત સાંભળેલી છે તો એનું પહેલાંનું જે જ્ઞાન છે એના સાથે શું સાંકળવી એટલે કે જોડવી. પોતાની વાત સ્પષ્ટ શબ્દોમાં કહેવી. પોતાની વાત છે એ કેવી? તો સ્પષ્ટ શબ્દોમાં કહેવી. વાતચીતમાં નવા શબ્દોનો ઉપયોગ કરવો. પ્રશ્ન પૂછવા. પોતાની વાત સાચી સાબિત કરવા તર્ક રજૂ કરવો. પોતાની વાત સાચી છે તો એના માટે શું? તો તર્ક પોતાનો છે એ રજૂ કરવો. હવે 189 નંબર જોઈશું. મૌખિક ભાષા વિકાસમાં શું શું સામેલ હોય છે? મૌખિક ભાષા જે વિકાસમાં છે તો એ કઈ કઈ બાબતોનો સમાવેશ હોય છે? તો જવાબ છે વાત સાંભળીને સમજીને સ્પષ્ટતાથી અભિવ્યક્ત કરવું. વાત જે છે એ સાંભળ્યા પછી એને યોગ્ય રીતે સમજીને અને સ્પષ્ટતાથી અભિવ્યક્ત કરવું એટલે કે એને રજૂ કરવું. જે વાત સાંભળેલી છે એને યોગ્ય રીતે સમજી અને પાછું એને શું કરવું? અભિવ્યક્ત કરવું, રજૂ કરવું. અને ન સમજાય તો પ્રશ્ન પૂછવાથી બધું સામેલ હોય છે. અને એ વાત નથી સમજાતી તો એ પાછી શું? તો એનો પ્રશ્ન પૂછીને એ સમજવા માટે આપણે શું કહી શકીએ છીએ. આ રીતે આ બે બાબતો સામેલ હોય છે મૌખિક ભાષા વિકાસમાં. મિત્રો, વિડીયોને અવશ્ય લાઈક કરજો. મિત્ર વર્તુળમાં વિડીયોને શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન છે તમને મળતી રહે. 190 નંબર જોઈશું. વર્ગમાં શિક્ષક બાળકો સાથે ચર્ચા કરે તે સંદર્ભમાં કઈ ક્ષમતા ખૂબ મહત્વની છે? વર્ગમાં શિક્ષક છે એ બાળકો સાથે શું ચર્ચા કરે તે સંદર્ભમાં કઈ ક્ષમતા ખૂબ જ મહત્વની ગણાય છે? તો જવાબ થશે મૌખિક ભાષા વિકાસ. કઈ? તો મૌખિક ભાષા વિકાસ જે ક્ષમતા છે એ ખૂબ જ મહત્વની ગણાય છે. 191 નંબર જોઈશું. શરૂઆતમાં જ્યાં સુધી બાળકો સ્વતંત્ર વાંચન શીખી ના લે, શરૂઆતમાં જે સ્ટેજ હોય છે તો ત્યાં સુધી બાળકો સ્વતંત્ર વાંચન શીખી લેતા નથી. તેઓ કોના દ્વારા જ તર્ક વિતર્ક વિશ્લેષણ વગેરે કરવાની શરૂઆત કરે છે? તો આ બાળકો છે એ કોના દ્વારા જ તર્ક છે, વિતર્ક છે, વિશ્લેષણ છે વગેરે કરવાની શરૂઆત કરે છે? તો શું આવશે? તો મૌખિક ભાષા દ્વારા જ. શું? મૌખિક ભાષા દ્વારા જ એ બાળકો છે તર્ક, વિતર્ક અને વિશ્લેષણ વગેરે કરવાની શરૂઆત કરે છે. મિત્રો, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેશો અને બેલ આઇકન છે દબાવી દેશો.
192 નંબર જોઈશું, કોના દ્વારા જ બાળકોમાં વિચારની ઉચ્ચ સ્તરીય ક્ષમતાનો વિકાસ થાય છે? તો કોના દ્વારા બાળકમાં જે વિચારની ઉચ્ચ સ્તરીય ક્ષમતા છે, વિચારની જે ઉચ્ચ સ્તરીય ક્ષમતા છે, તો એનો વિકાસ થાય છે? તો એનો જવાબ આવશે મૌખિક ભાષા. શું આવશે મિત્રો? મૌખિક ભાષા આવશે. આ મિત્રો પ્રશ્નો છે એ જે ડીએલએડ મોડ્યુલ છે ગુજરાતી ભાષા સજ્જતા, તો એમાંથી એક લાઇનમાંથી બનાવેલ પ્રશ્નો છે જે ટેટ 1ની પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે સ્કોર કરવા માટે. તો આ વિડીયોઝ છે મિત્રો અંત સુધી તમે જોજો. 193 નંબર છે, કોના ઉપયોગ દ્વારા બાળકો નવા શબ્દ તો શીખે જ છે, તે શબ્દોનો યોગ્ય સંદર્ભમાં ઉપયોગ કરવો શરૂ પણ કરી દે છે? કોના ઉપયોગ દ્વારા? બાળકો છે તો નવા શબ્દો તો શીખે જ છે, પણ એ શબ્દોનો યોગ્ય સંદર્ભમાં ઉપયોગ કરવો પણ શરૂ કરી દે છે. તો મૌખિક ચર્ચા. શાના દ્વારા? મૌખિક ચર્ચા દ્વારા. મિત્રો વિડીયો ગમે તો તમે કોમેન્ટ દ્વારા પણ તમે જણાવશો કે વિડીયો તમને કેવો લાગ્યો. 194 નંબર છે, મૌખિક ભાષા દ્વારા કેળવાયેલી બાળકની સમજ, વધેલા શબ્દભંડોળ અને સામાન્ય જ્ઞાન તેમજ વાંચીને સમજવાની ક્ષમતા કોના વિકાસને કારણે વિકસે છે? તો મૌખિક ભાષા દ્વારા કેળવાયેલી બાળકની જે સમજ છે, મૌખિક ભાષા દ્વારા જે કેળવાયેલી બાળકની સમજ છે, એ પછી વધેલા જે શબ્દભંડોળ છે અને સામાન્ય જ્ઞાન તેમજ વાંચીને સમજવાની જે ક્ષમતા છે, તો એ કોના વિકાસને કારણે વિકસે છે? તો કોના વિકાસને કારણે? તો જવાબ થશે શબ્દ ઓળખ કૌશલ્યના વિકાસને કારણે. શબ્દ ઓળખ કૌશલ્ય જે છે તો એના વિકાસને કારણે જ એ વિકસે છે. 195 નંબર જોઈશું, શેના વિકાસની સીધી અસર બાળકોના લેખન પર પણ પડે છે? શેના વિકાસની સીધી અસર છે બાળકોના શાના પર? તો લેખન પર પડે છે. તો જવાબ થશે મૌખિક ભાષા વિકાસની. શાની? તો મૌખિક ભાષા વિકાસની અસર લેખન પર પડે છે. 196 નંબર જોઈશું, અભિવ્યક્તિના સાધન કયા છે? અભિવ્યક્તિના જે સાધનો છે તો એ કયા છે? તો જવાબ થશે મૌખિક અને લેખિત ભાષા. મૌખિક અને લેખિત ભાષા છે એ અભિવ્યક્તિના સાધન કહી શકાય છે. 197 નંબર જોઈશું, બાળકો જુદા જુદા વિષયો પર જેટલી વધારે ચર્ચા કરશે તો શું આવશે? તો તેમનું લખાણ તેટલું વધારે સારું થતું જશે. બાળકો છે એ જુદા જુદા વિષયો પર જેટલી વધારે ચર્ચા કરશે તો એમનું જે લખાણ છે એટલું વધારે સારું થતું જશે. મિત્રો વિડીયો ગમે તો વિડીયોને અવશ્ય લાઈક કરજો, વિડીયો મિત્ર વર્તુળમાં શેર કરજો, સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન છે એ દબાવી દેજો. 198 નંબર જોઈએ તો જો બાળકની મૌખિક ભાષાનો વિકાસ ન થાય તો શેની કચાશ રહેવાની સંભાવના વધી જાય છે? મૌખિક ભાષાનો વિકાસ ન થાય તો શું કચાશ રહે છે? તો જવાબ છે વાંચીને સમજવાની અને લખીને અભિવ્યક્ત થવાની અથવા તો કરવાની. તો મૌખિક ભાષાનો વિકાસ ના થાય તો આ બે પ્રકારની સમસ્યા સર્જાય છે. તો વાંચીને જે સમજ મેળવવી છે તો એ નથી મેળવી શકતા, અને લખીને અભિવ્યક્તિ એટલે લખીને રજૂઆત કરી શકતા નથી. 199 નંબર છે, વાંચન લેખન કૌશલ્ય શેના પાયા પર ટકેલા છે? આ જે વાંચન અને લેખન કૌશલ્ય છે એ પણ શેના પાયા પર ટકેલા છે? તો મૌખિક ભાષાના પાયા પર. શાના પર? તો મૌખિક ભાષાના પાયા પર આ બધા કૌશલ્ય પરસ્પરને સમૃદ્ધ કરે છે. તો આ જે વાંચન લેખન કૌશલ્ય છે તો મૌખિક ભાષાના પાયા પર ટકેલા છે. 200 નંબર છે, વાર્તા કહેવી એક એવી શેની પદ્ધતિ છે? આ વાર્તા કહેવી છે તો એ શેની પદ્ધતિ કહી શકાય? તો જવાબ થશે મૌખિક ભાષાના વિકાસ માટેની પદ્ધતિ. તો આ મૌખિક ભાષાના વિકાસ માટેની પદ્ધતિ આપણે કહી શકીએ છીએ.